નમસ્તે મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે આત્મા વિશે ખૂબ સરસ વાત કરી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અર્થાત આ જે આત્મા છે કે જે પરમાત્માનો અંશ છે એ જન્મતો નથી, મરણ પામતો નથી, પહેલાં હતો અને પછી નહીં હોય એવું પણ કંઈ નથી. અજહ અજન્મા છે, નિત્ય શાશ્વત પુરાતન છે. અને શરીર હણાવા છતાં, એટલે કે શરીરનું મરણ થવા છતાં પણ એનું મરણ થતું નથી. એ સદાકાળ શાશ્વત તત્વ છે. સજીવ સૃષ્ટિમાં આપણને જે ચેતના જોવા મળે છે એ ચેતના એ જ પ્રાણ છે અને એની અંદર રહેલા આત્મા થકી છે. આત્મા, ચેતના, પ્રાણ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજાનું જ અલગ અલગ પ્રકારનું સ્વરૂપ છે, અલગ અલગ પ્રકારના નામ છે. માનવીના સ્થૂળ શરીરની સાથે જે સૂક્ષ્મ શરીરની વાત આવે છે તેમાં પણ જુદા જુદા પ્રકારના જે આપણા પંચકોશ છે એવું જ આ એક સૂક્ષ્મ શરીરનું તત્વ છે જેને રશિયન વિજ્ઞાનીઓ બાયોપ્લાઝમા કહે છે. માણસના મરણ બાદ એના સૂક્ષ્મ શરીરમાં જીવનભરના અને પૂર્વે જે જીવન જીવાઈ ગયા છે એ બધાના પણ સંસ્કારો, સ્મૃતિઓ, અનુભવો સંગ્રહાયેલા હોય છે. અને પુનર્જન્મ પ્રાપ્ત કરે ત્યારે પણ એ સૂક્ષ્મ શરીર એમાં સંમિલિત થઈ જાય છે. એટલે એ બધી સ્મૃતિઓ અને અનુભવો તેનામાં હોય છે. અને એનું મરણ ન થયું હોય વખતે જ્યારે એ જીવન ધારણ કરીને રહેલો હોય તે વખતે પણ એનામાં એ બધું સંગ્રહિત હોય છે. કેટલીક વાર અજબ ગજબની ઘટના બને છે. એમાં પ્રાણ પરિવર્તનની ઘટના, એટલે કે આત્માની અદલા બદલીની ઘટના. એક વ્યક્તિનો આત્મા બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશી જાય એવી પણ ઘટના બનતી હોય છે. હોલેન્ડના એમ્સ્ટરડેમમાં આવેલી એક સ્કૂલના પ્રિન્સિપાલ એમની દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેનું નામ મિતગોલ હતું. ખૂબ જ બુદ્ધિશાળી, મેધાવી, પ્રતિભાશાળી, જુદા જુદા વિષયોમાં નિષ્ણાત, બહુમુખી પ્રતિભા ધરાવનારી, વર્સેટાઇલ કહેવાય એવા પ્રકારના વ્યક્તિત્વને ધારણ કરનારી. એને તત્વજ્ઞાનના વિષયમાં ખૂબ જ રસ હતો. ગામડામાં રહેલી, બહુ ઓછું ભણેલી પણ મળતાવડા સ્વભાવની એવી હાલા નામની એક છોકરી સાથે તેને મિત્રતા થઈ ગઈ. એના સ્વભાવને કારણે મિતગોલને તેની સાથે ફાવી ગયું અને બંને એક પ્રગાઢ મૈત્રી હોય એવી રીતે સાથે અવારનવાર મળે
અને એકબીજાના અનુભવોને એ એકબીજાની સાથે વાતો કરી અને તેમાંથી કંઈક નવું નવું જોવાનું, જાણવાનું, ગ્રામ્ય જીવન વિશે પણ મિતગોલને ઘણું જાણવાનું મન થાય અને એની પાસેથી એ બધું જાણે. એક દિવસ મિતગોલના પરિવારના લોકો કારમાં બેસીને ક્યાંક ફરવા જઈ રહ્યા હતા. હાલાને અનુકૂળ હતું એટલે હાલા પણ મિતગોલની સાથે જ મુસાફરી કરી રહી હતી. એને પણ જોડે લઈ લીધી હતી કે જેથી મુસાફરીમાં વધારે આનંદ આવે. એમની કારને જબરજસ્ત અકસ્માત થયો. એક ટ્રક સાથે તે એમની કાર અથડાઈ અને હાલા અને મિતગોલ બંને ગંભીર ઈજા પામ્યા. એમ લાગતું હતું કે હમણાં જ જાણે કે તેમના પ્રાણ શરીરમાંથી નીકળી જશે. મિતગોલને વધારે વાગ્યું હતું અને હાલાને પણ ઘણું બધું વાગ્યું હતું અને આમ જાણે તરફડિયા ખાતા હોય એવી સ્થિતિમાં હતા. એમ લાગતું હતું કે થોડીક જ ક્ષણોમાં જાણે એમના પ્રાણ શરીરમાંથી નીકળી જશે. અને એક વિચિત્ર ઘટના બની. એકાએક મિતગોલનું શરીર હાલતું ચાલતું બંધ થઈ ગયું. હજુ હાલાના શરીરમાં થોડુંક હલનચલન દેખાતું હતું. ત્યાં હાલાના શરીરમાં વધારે ચેતનાનો સંચાર થયો હોય તેવું લાગ્યું. તે બેભાન હતી, તેમાંથી તે જાગૃત થઈ ગઈ. તેણે થોડાક સ્વસ્થ થયા પછી કહ્યું કે હું મિતગોલ છું. બધાને થયું કે આ અકસ્માત થયો એને કારણે એને કંઈક ચિત્તભ્રમ થયો હશે. મિતગોલના પિતાજીને તે પોતાના પિતાજી તરીકે બોલાવવા લાગી અને બધી જ બાબતોમાં હું હાલા નહીં પણ મિતગોલ છું એવું જ બોલ્યા કરે. તેણે કહ્યું કે જ્યારે અકસ્માત થયો તેની થોડીક વાર પછી કોઈ દૈવી શક્તિએ મારા પ્રાણ હાલાના શરીરમાં પ્રવેશ કરાવી દીધા અને ખરેખર વાસ્તવમાં એવું થયું હતું. હાલા પણ મરણ પામવાની છેલ્લી સ્થિતિમાં હતી અને એકાએક તેનામાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું. તે જાગૃત થઈ ગઈ, સ્વસ્થ થઈ ગઈ. બધા લોકો એની કસોટી કરવા લાગ્યા. તો મિતગોલનું જે વ્યક્તિત્વ હતું, મિતગોલની જે વિદવત્તા હતી, બધું જ હાલામાં જોવા મળે. બાકી હાલા તો બહુ ઓછું ભણેલી હતી અને મિતગોલના બાળપણના જીવનની નાનામાં નાની ઘટનાઓ કે જે હાલાને ખબર ના હોય એની પણ વાતો હાલા કહેવા લાગી હતી. એ કહેતી કે ભલે શરીર મારું હાલાનું છે પણ હું મિતગોલ છું. કેટલા કે સગા સંબંધીઓ પણ બધા આવે અને એ પણ પોતાના વર્ષો જૂના અનુભવોની વાત કરે જે એની હાલાને ખબર ના હોય. પણ મિતગોલ જ જાણે કે બોલી રહી હોય એ રીતે તે એ તમામ સગા સંબંધી, આડોશી પાડોશી, શાળાના કોલેજના જે બધા મિત્રો હતા, સહાધ્યાયીઓ હતા, એ બધાની સાથેના અનુભવોની એવી વાતો કરે કે જે કેવલ મિતગોલ જ જાણતી હોય. બધાને ખાતરી થઈ ગઈ કે ભલે શરીર હાલાનું છે પણ એની અંદર આત્મા, મન, સૂક્ષ્મ શરીર એ બધું તો મિતગોલનું જ લાગે છે. એ સિવાય આટલી બધી ખબર ના પડે. પછી એક મોટી કસોટી લેવાનું નક્કી કરાયું જેનાથી સાબિત થઈ જ જાય કે આ હાલા નથી કે મિતગોલ નથી. કોણ છે ખરેખર? હાલા હું મિતગોલ છું એવું નાટક કરે છે કે પછી ખરેખર એના શરીરની અંદર મિતગોલનો આત્મા પ્રવેશી ગયો છે અને એની અંદર મિતગોલનું જ વ્યક્તિત્વ અત્યારે આ બધું કાર્ય કરી રહ્યું છે? તો એની કસોટી કરવાનું નક્કી થયું. કોલેજના
ઓડિટોરિયમમાં હાલાને બોલાવવામાં આવી. હાલાને સ્ટેજ ઉપર ઊભી રાખવામાં આવી, એની આગળ માઇક મૂકવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે તું જો મિતગોલ હોય તો શાળામાં તત્વજ્ઞાનનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેમાં સ્પિનોઝાના તત્વજ્ઞાન વિશે તું વ્યાખ્યાન આપ. હવે સ્પિનોઝાનું નામ જ હાલાએ તો જીવનમાં ક્યારેય સાંભળ્યું નહોતું અને એને એના વિશે કંઈક બોલવાનું કહ્યું હોય તો 2-4 વાક્યો પણ એ બોલી ના શકે એવી સ્થિતિ હતી. નામ જ ના સાંભળ્યું હોય તો 2-4 વાક્યો પણ શું બોલે. અને તત્વજ્ઞાનના બધા પ્રાધ્યાપક, બીજા બધા કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ એ બધાની સમક્ષ હાલાએ જાણે કે પોતે મિતગોલ હતી પહેલાં એ વખતે જેમ એ પ્રવચન આપતી હતી એવી રીતે સ્પિનોઝા વિશે અત્યંત વિદ્વત્તાપૂર્ણ, ખૂબ જ વિગતવાર અને અસ્ખલિત વાણીથી કલાક જેટલા સમય સુધી તેણે પ્રવચન આપ્યું. તો 1.5 કલાક જેટલા લાંબા સમય માટે તત્વજ્ઞાનના જુદા જુદા પાસાઓને આવરી લઈને કમ્પેરેટિવ બીજા બધા તત્વજ્ઞાનીઓ સાથે એનું તત્વજ્ઞાન ક્યાં મળે છે, ક્યાં જુદું પડે છે, એ બધી બાબતો કોઈ નિષ્ણાત વ્યક્તિ હોય એવી રીતે તેણે રજૂ કરી. એટલે બધાને ખાતરી થઈ ગઈ કે હાલા ક્યારે પણ આવું પ્રવચન આપી જ ના શકે. ભલે એનું શરીર હાલાનું છે પણ એના શરીરની અંદર જે આત્મા છે, જે મન છે, જે સૂક્ષ્મ શરીર છે કે જેની અંદર મિતગોલે કોલેજના અભ્યાસ દરમિયાન જે પણ જ્ઞાન ગ્રહણ કર્યું છે એ બધું જ અત્યારે એ રજૂ કરી રહી છે, જે સાબિત કરે છે કે ખરેખર આ હાલા નથી પણ મિતગોલ છે. આમ શરીર કોનું હોય તે મહત્ત્વનું નથી, પરંતુ એ શરીરની અંદર કોનો આત્મા રહેલો છે, એ આત્માની સાથે કયું મન પણ સંલગ્ન છે અને એ મનની સાથે એનું જે બાયોપ્લાઝમા છે, એનું જે સૂક્ષ્મ શરીર છે, એ કે જેણે આ બધું જ્ઞાન ગ્રહણ કરેલું છે એની સાથે જે અવચેતન મનમાં બધી સ્મૃતિઓ પડેલી છે, એ બધી જ વસ્તુઓના આધારે નક્કી થાય કે ખરેખર સાચું વ્યક્તિત્વ કોનું છે. તો ભલે હાલાનું શરીર હતું પરંતુ હાલાનું વ્યક્તિત્વ ત્યાં ન હતું. હાલાના વ્યક્તિત્વની જગ્યાએ મિતગોલનું વ્યક્તિત્વ ત્યાં કામ કરી રહ્યું હતું અને એનો આત્મા એની અંદર હોવાને કારણે બાળપણથી માંડીને જે બધા અનુભવો મિતગોલના હતા એ બધા જ તેને પણ પ્રાપ્ત થઈ ગયા હતા. એટલે મિતગોલના પૂર્વજીવનની એ જન્મી ત્યારથી માંડીને અત્યાર સુધીની જે ઘટનાઓ એને યાદ કરાવવામાં આવે, એના વિશે પૂછવામાં આવે તો એ બધા વિશે એ એક પળનો પણ વિચાર કર્યા વિના એ બધું રજૂ કરી દેતી હતી. એટલે છેવટે નક્કી થયું કે ખરેખર પ્રાણ પરિવર્તનની ઘટના બને છે અને એક વ્યક્તિના પ્રાણ, એનો આત્મા બીજી વ્યક્તિના શરીરમાં કોઈક આવા રહસ્યભર્યા સંજોગોમાં પ્રવેશ કરી જાય, પ્રાણની અદલાબદલી થઈ જાય તો એ આવી માન્યમાં ન આવે તેવી પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો આ પ્રાણ પરિવર્તનની ઘટના ખરેખર આપણને ખૂબ જ રસ ઉત્પન્ન કરાવે તેવી છે. અને યોગમાં તો આવા પ્રકારની શક્તિઓની વાત કરેલી જ છે અને આદિ શંકરાચાર્યજીએ પણ આવી રીતે પોતાના પ્રાણ પરિવર્તન કરી દીધા હતા અને પોતાનો આત્મા એક અમૃક રાજા હતો એના શરીરમાં પ્રવેશ કરાવી અને જે જ્ઞાન ગ્રહણ કરવાનું હતું તે જ્ઞાન ગ્રહણ કરી લીધું હતું. એ
જે શાસ્ત્રમાં કહેવામાં આવેલી વાતો છે એ માત્ર વાતો નથી, પણ યોગમાં તો આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે એ કહેલું છે. એનો આ એક વધારે સારો પુરાવો પણ ગણી શકાય.